ગુજરાતી ભાષામાં સે તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. વાવ તાલુકાના ધ્રાધરા તાલુકા પંચાયતની ચૂંટણીમાં નવો વડા નણંદ ભોજે ઉતર્યા મેદાનમાં. ભાજપના ઉમેદવાર આરતીબેન અમૃતભાઈ ઠાકોર અને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અમીલાબેન લાલજીભાઈ ઠાકોર. હવે જોઈ રહ્યો કે કોણ મારશે બાજી, નણંદ કે પછી ભોજાઈ. ધરાધરા ગામની દીકરીને કોંગ્રેસની ટિકિટ, ગામમાં ઉત્સાહનો માહોલ, મતદારોનો વધતો સપોર્ટ. વાવ તાલુકાના ધરાધરા ગામની દીકરી અમીલાબેન લાલજી ઠાકોરને તાલુકા પંચાયતની ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવતા સમગ્ર વિસ્તારમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી છે. ગામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ગ્રામજનો આ નિર્ણયને આવકાર આપી રહ્યા છે. ગ્રામ લોકો માટે ગૌરવની વાત એ છે કે તેમની પોતાની દીકરીને હવે તાલુકા સ્તરે સેવા કરવાનો મોકો મળ્યો છે. ધરાધરા ગામ તેમજ આસપાસના વિસ્તારમાં લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્થાનિક મતદારો ખુલ્લેઆમ અમીલાબેનને સમર્થન આપી રહ્યા છે અને ચૂંટણી પહેલા સકારાત્મક માહોલ ઊભો થયો છે. ગામના વડીલો, યુવાનો અને મહિલાઓમાં એક જ ભાવના જોવા મળી રહી છે કે આપણી દીકરીને આગળ વધારવી જોઈએ. ઘણા સ્થળોએ લોકો દ્વારા પ્રતિસાદ મળી રહ્યો છે કે અમીલાબેન જેવી સરળ, સૌમ્ય અને લોકો માટે જોડાયેલી વ્યક્તિને તક મળવી જોઈએ. કોંગ્રેસ પાર્ટી દ્વારા સામાન્ય પરિવારની અને લોકો વચ્ચે રહી કામ કરતી વ્યક્તિને ટિકિટ આપવામાં આવતા સ્થાનિક સ્તરે પક્ષની પ્રશંસા થઈ રહી છે. પક્ષે મહિલા સશક્તિકરણને પ્રાથમિકતા આપી ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓને આગળ લાવવાનો પ્રયાસ કર્યો છે, જેને લોકો સકારાત્મક રીતે જોઈ રહ્યા છે. અમીલાબેન લાલજી ઠાકોર લાંબા સમયથી સમાજ સેવા સાથે જોડાયેલા રહ્યા છે. ગામમાં પાણી, રસ્તા, શિક્ષણ અને અન્ય મૂળભૂત સુવિધાઓના પ્રશ્નમાં તેઓ સક્રિય રહ્યા છે અને લોકો સાથે સતત સંપર્કમાં રહ્યા છે. તેમના સરળ સ્વભાવ અને સૌ સાથેના સારા સંબંધોના કારણે તેઓ લોકોમાં લોકપ્રિય બન્યા છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી સમર્થકો દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. ઘર ઘર સંપર્ક, બેઠકો અને ચર્ચા દ્વારા મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ખાસ કરી મહિલાઓ અને યુવાનોમાં અમીલાબેન માટે વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવતી તાલુકા પંચાયતની ચૂંટણીમાં સ્થાનિક લોકોના મજબૂત સપોર્ટના કારણે અમીલાબેન લાલજી ઠાકોર મજબૂત ઉમેદવાર તરીકે ઉભરી રહ્યા છે. ગ્રામ લોકોમાં વિશ્વાસ છે કે તેમની દીકરી જીતશે અને વિકાસના નવા કામોને ગતિ મળશે. એવા રાણાભાઈ પારેખી, વાવથરાદ. ઓકે. વાવ તાલુકાના ધરાધરા ગામે કોંગ્રેસ પાર્ટીએ તાલુકા પંચાયતની ટિકિટ મારી દીકરી અમીલાબેન લાલજીભાઈ ઠાકોરને આપી છે. ફોર્મ પણ ભરાયું છે અને મારી પંચાયતમાં 3 ગામ આવે છે, દિયોગ, ધરાધરા અને દેવપુરા. તો મને ત્રણેય ગામના લોકો ઉપર, 18 આલમ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે મને ઘણા મતોથી જીતાડશે. અને 2013માં પણ મારા ફાધર, મારી મમ્મી ચૂંટણી લડેલા હતા અને કોંગ્રેસ પાર્ટી બહુમતીથી જીતાડ્યા હતા. અને હાલે ફેરે પણ પૂરેપૂરો વિશ્વાસ છે કે બહુ ઘણા મતોથી હું જીતશું અને જીતીને ઘરો ઘર ફરશું. કોઈના કાંઈ પ્રશ્ન, ગરીબાના કોઈ કામના પડ્યા હશે તો 100% હું એમના પ્રશ્નો તાલુકા સુધી પહોંચાડી અને એમનો ન્યાય મેળવવા માટે સારું કામ કરીશ, એવો હું બાંયધરી આપું.